બાપી ઘણા છે. દીકરા કે દીકરીની પાછળ ખર્ચો કરવા વાળા બાપાઈ છે, અને મિત્રની પાછળ પાર્ટીઓ કરવા વાળા ને ખર્ચો કરવા વાળા મિત્રોય છે, પણ જે મા બાપની પાછળ ખર્ચો કરે ને એવા દીકરાઓ બહુ ઓછા છે સાહેબ. અને એ જે આ પરિવાર કરી રહ્યો છે, ખરેખર લાખ લાખ વંદન કરીએ આ પરિવારને તોય ઓછા છે. પણ ભજનના દોરને આગળ વધારવાના હજુ એ મારે વાતોય કરવી છે, તમને આનંદય કરાવવો છે. પણ અમારા યોગેશભાઈ પંડ્યા જેને સાંભળવા એ ખરેખર જીવનનો એક લાવો છે અને બહુ નવોદિત કલાકાર છે. ને હમણાં આ વિજાપુર અને વિજાપુરની પણ આખા ઉત્તર ગુજરાતની અંદર ખૂબ સારું જેનું નામ છે ગરબાના એ જોરદાર આર્ટિસ્ટ છે. અને તમને જો મોજ આવે ને તો તમે ઊભા થઈને નાચજો. હા, એ તમને નચાડે એવા છે. અને માતાઓ અને બહેનોને છૂટ છે કે તમને હા મોજ આવે ને તો તમે ગરબાએ કરી શકો. પણ એક વખત હા આનંદ જ કરવો છે. આનંદ કરવા માટે જ ભેળા થયા છીએ ને. આ દીકરાઓ આપણને આનંદ કરાવે છે પોતાના મા બાપ પાછળ, એટલે મન ભરીને આનંદ કરવો છે. જબરદસ્ત તાળીઓના ગળગળાટથી આપણે વધાવી લઈએ વિજાપુરથી આવેલા ભાઈ શ્રી યોગેશભાઈ પંડ્યા.